પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ. સંપાદન પરેશ મારુ અને પઠન શીતલ વૈષ્ણવ. 15 ઓગસ્ટ 1995ના રોજ શરૂ કરાયેલ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ એનએસએપી એક સંપૂર્ણ ભંડોળ ધરાવતી કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે જે ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ આ કાર્યક્રમ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં કાર્યરત છે, જે બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોને પૂર્ણ કરવા તરફ એક મોટું પગલું છે. એનએસએપી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરંતુ લાભો પ્રાપ્ત ન કરતા લાભાર્થીઓ માટે અન્નપૂર્ણા યોજના દ્વારા વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન, અપંગતા પેન્શન, કુટુંબ લાભો અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે. એનએસએપી 30.9 મિલિયન લાભાર્થીઓને લાભ આપે છે, જેમાં દરેક રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે લાભાર્થીઓની સંખ્યા પર યોજના વિશિષ્ટ મર્યાદા છે. આમાં દેશભરમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના હેઠળ 221 લાખ વૃદ્ધો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના હેઠળ 67 લાખ લાભાર્થીઓ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના હેઠળ 8.33 લાખથી વધુ લાભાર્થીઓ, રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના હેઠળ 3,05,000 અને અન્નપૂર્ણા યોજના હેઠળ 8,31,000 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ વિવિધ એનએસએપી યોજનાઓ હેઠળ પાત્ર લાભાર્થીઓને ઓળખવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. લાભો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૂરા પાડવામાં આવે છે, એટલે કે લાભાર્થીના બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં અથવા પોસ્ટલ મની ઓર્ડર દ્વારા. યોજના માર્ગદર્શિકા અનુસાર એવા આત્યંતિક કિસ્સાઓમાં ઘરે રોકડ ચૂકવણીની પણ મંજૂરી છે, જ્યાં લાભાર્થી પેન્શન મેળવવા માટે બેંક કે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવામાં અસમર્થ હોય. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કોઈ પણ રાજ્ય સરકારના વિભાગ દ્વારા યોજનાઓનો અમલ કરવાની સુગમતા છે, પરંતુ અમલીકરણનું નિરીક્ષણ કરવા અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરવા માટે દરેકે રાજ્ય સ્તરે નોડલ સચિવની નિમણૂક કરવી આવશ્યક છે. પ્રગતિ અહેવાલો દરેક ત્રિમાસિક ગાળા પછીના મહિનાની 15મી તારીખ સુધીમાં નિર્ધારિત ફોર્મેટમાં ત્રિમાસિક ગાળામાં સબમિટ કરવા આવશ્યક છે. પ્રગતિ અહેવાલ સબમિટ ન કરવાને પ્રગતિનો અભાવ ગણવામાં આવે છે અને પરિણામે નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે વધારાની કેન્દ્રીય સહાય જારી કરી શકાતી નથી. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની માર્ગદર્શિકા અનુસાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રીય હિસ્સાની સમાન અથવા તેનાથી વધુ રકમનું યોગદાન આપીને કેન્દ્રીય હિસ્સાને પૂરક બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વધારાનો ટેકો લાભાર્થીઓને વ્યાજબી અને સન્માનજનક આવક મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. વર્ષ 2025-26 માટે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ માટે બજેટ ફાળવણી ₹9,652 કરોડ છે. બધા સંભવિત લાભાર્થીઓની વિગતો હવે સંપૂર્ણપણે ડિજિટાઇઝડ કરવામાં આવી છે, જેમાં તેમના નામ, સરનામા, પેન્શન ડિલિવરી ચેનલ વિકલ્પો, બેંક ખાતાની માહિતી, આધાર નંબર અને જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે. આજની તારીખમાં એનએસએપી હેઠળ 25 મિલિયનથી વધુ લાભાર્થીઓએ તેમના આધાર નંબરને તેમના ખાતાઓ સાથે લિંક કર્યા છે, જે લાભોનું સુરક્ષિત અને સીધું ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે. આ માહિતી જાહેર જનતા માટે સત્તાવાર એનએસએપી પોર્ટલ www.nsap.nic.in પર ઉપલબ્ધ છે. આ ડિજિટલ પહેલથી ખાતરી થઈ છે કે પેન્શન સીધા પાત્ર લાભાર્થીઓના બેંક ખાતાઓમાં જમા થાય છે. આધાર પ્રમાણીકરણ અને જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલીના એકીકરણથી છેતરપિંડીપૂર્ણ એન્ટ્રીઓ દૂર કરવામાં અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન કર્યું હતું પરેશ મારુએ અને પઠન હતું શીતલ વૈષ્ણવનું.